હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે ડ્રાયફ્રૂટ બેસનનું દૂધ બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો 1 ગ્લાસ ગાયનું દૂધ લીધેલું છે, ઘી, પિસ્તા, 1 આદુનો ટુકડો લીધેલો છે, કેસર, ઇલાયચી, બદામ અને કાજુની કતરણ, ખાંડ અને ચણાનો લોટ નાની 1 ટીસ્પૂન જેટલો મેં લીધેલો છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે ચણાના લોટને શેકી લેશું. સૌપ્રથમ આપણે નાની 1 ચમચી ઘી એડ કરેલું છે ચણાના લોટને શેકવા માટે. ત્યારબાદ આપણે ચણાનો લોટ એડ કરશું નાની 1 ચમચી. તો આપણે 1 ટીસ્પૂન જેટલું ચણાનો લોટ એડ કરેલો છે. તો ગેસને આપણે મીડિયમ જ રાખવાનો છે. અહીંયા મેં આદુનો ટુકડો લીધેલો છે. જો તમારે આદુનો સૂંઠનો પાવડર હોય તે પણ તમે એડ કરી શકો છો. ત્યારબાદ આપણે એલચીને ખાંડી લેશું. તો આપણે લોટ શેકાઈ ગયો છે, તેમાં દૂધ એડ કરશું. ત્યારબાદ કેસર, અને એલચીનો પાવડર એડ કરી દઈશું. તો 2 મિનિટ આપણે આને ઉકળવા દઈશું. આ દૂધ જે લોકોને શરદી, ઉધરસ, કફ હોય તેના માટે આ ખૂબ જ ફાયદો કરે છે, કારણ કે શિયાળો છે અને ઠંડુ વાતાવરણ છે. તો આ રીતે ગરમા ગરમ રાતે આને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે, કારણ કે આપણે આમાં કેસર છે, એલચી, આદુ એડ કરશું. આપણે આમાં કેસર પણ ગરમ છે, અને તમે આમાં હળદર પણ થોડીક 1 ટીસ્પૂન જેટલી એડ કરી શકો છો, કારણ કે શિયાળામાં હળદર એડ કરવાથી આપણે જે સાંધાના દુખાવા થાય છે, ગોઠણના દુખાવા છે, તેના માટે આ બેસ્ટ છે. અને નાના બાળકોને આપો તો તેને ખૂબ જ ફાયદો કરે છે. ત્યારબાદ ખાંડ એડ કરશું. આમાં તમે ગોળ પણ એડ કરી શકો છો અને ગોળનો પાવડર પણ એડ કરી શકો છો. ત્યારબાદ હની પણ તમે આમાં એડ કરી શકો છો. અને ડ્રાયફ્રૂટ એડ કરશું થોડુંક. તો દૂધ ઉકળી ગયું છે, ત્યારબાદ એમાં પિસ્તા એડ કરશું. ત્યારબાદ આદુનો રસ એડ કરશું. આ રીતે મેં એને ખાંડી લીધું છે. તો આપણે એકદમ સરસ ઉકળી ગયું છે. તો હવે આને આપણે સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું ડ્રાયફ્રૂટ બેસનનું દૂધ. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.